એક વ્રજમાં એક ભક્ત હતા, તો એમની પાસે એક ભક્ત ગયો. પોતે ભાગવતજીના બહુ રસિયા હતા ભક્ત. તો એમની પાસે જઈને કહેવા લાગ્યો કે ભગવાન, મને ભાગવત ધર્મ ગ્રંથ સમજાવો ને, મારે એને ભણવું છે, શીખડાવો એમ. તો પેલા જે મહાત્મા હતા એને કીધું કે બેટા તને શીખવું છે? તો કે હા. ભણવું છે? તો કે હા. તું જો ભણવા માટે તારે છે ને, પેલા એક કામ કર, તું એકે વખત ભણ્યો છો, પાઠ કર્યો છે? કેમ કે આ ભાગવત છે ને એ રાધા અને કૃષ્ણ વિના બીજું કંઈ છે નહીં. એનામાં રાધા કૃષ્ણ છે. તો તું એક વખત પાઠ કરી આવ અને પછી તું મારી પાસે આવ, તો આપણે ભણવાનું શરૂ કરીએ. એનો પાઠ શરૂ કર્યો. તો કે ભલે ગુરુજી, જાઉં છું. તો એ જતો રહ્યો. પણ એ પછી આવ્યો જ નહીં. થોડા દિવસો વીતી ગયા, મહિનાઓ વીતી ગયા. પછી એક દિવસ આવ્યો. તો ગુરુજીએ પૂછ્યું કે બેટા, તું ભાગવત ભણવાનું હતું, પાછો કેમ આવ્યો નહીં? તો કે બાપજી, આપે ગુરુજી કહ્યું ને કે આનો એક વખત દર્શન કરી આવો, એનો પાઠ કરી લ્યો. એટલે હું અને પછી હું એને વાંચવા બેઠો, દર્શન કરવા. તો આપે તો કહ્યું હતું કે ભાગવત એ તો રાધા અને કૃષ્ણ છે, બીજું કંઈ છે નહીં. તો હું જ્યારે જ્યારે ઉઘાડવા જાઉં છું ને, તો મને રાધા કૃષ્ણ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. તો હું શું વાંચું? જોઈનું કામ. રાધા કૃષ્ણ વિના મને કંઈ દેખાતું જ નથી.